રાજ્યમાં કુપોષિત બાળકોના આંકડા સામે આવ્યા બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે। ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે કુપોષણનો વિષય રાજ્યના તમામ લોકો માટે ચિંતાનો વિષય છે। દરેક લોકો જાગૃત બનશે તો કુપોષણ દૂર કરવું શક્ય છે। સરકારનો પ્રયત્ન અને સમાજના સાથથી આ શક્ય બનશે। તેની સામે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કુપોષિત બાળકના આંકડાને લઈ સરકાર સામે સવાલ ઉઠાવ્યા છે। અમિત ચાવડાએ આક્ષેપ લગાવ્યો હતો કે એક વર્ષમાં કુપોષિત બાળકોની 4 ગણી સંખ્યા વધી છે। 10,517 કરોડના બજેટની જોગવાઈ હોવા છતાં પરિણામ દુઃખદ છે તેવું કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું। એટલે વ્યવસ્થા આમાં સમાજે પણ જાગૃત થવાની જરૂર છે। હું તો એવું કહું છું કે દરેક મોહલ્લો અને દરેક ગામ નક્કી કરે કે મારો મોહલ્લો કુપોષણ મુક્ત મોહલ્લો। સરકારની વ્યવસ્થાઓ સાથે સમાજ જોડાય, સમાજના આગેવાનો જોડાય, રાજનીતિજ્ઞો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ જોડાય અને આ કાર્યક્રમ સરકાર દ્વારા મળતી મદદ અને બિહેવિયર ચેન્જીસ, રહેન સહેનની જે રીતો છે એમાં બદલાવથી આમાં આપણે પ્રયત્ન કરી શકીએ। આંકડા છે મુજબ જોઈએ તો 2018માં ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યા 33 જિલ્લામાં 1,18,041 હતી, જે સરકારના રેકોર્ડ મુજબ છે। ત્યાર પછી ફરી એની સમીક્ષા કરવામાં આવે તો 30 જિલ્લાઓમાં 31/12/2022ની સ્થિતિએ એટલે 18 પછી 4 વર્ષ પછી કુપોષિત બાળકોની સંખ્યા વધીને 1,25,900 થઈ અને હવે છેલ્લે અચાનક એક જ વર્ષમાં એવું તો શું થયું કે જેથી કરીને કુપોષિત બાળકોની સંખ્યા 1,25,900 થી વધી 4 ગણી વધીને સીધી 5,70,000 જેટલા કુપોષિત બાળકો આજે ગુજરાત